नारी नौतम रत्न है, नारी ते सब હોય, નાર બિના યહ વિશ્વ में સુખદાયક નહીં કોઈ। આ વિશ્વમાં નારીથી વિશેષ સુખદાયક કોઈ નથી। આપણી સંસ્કૃતિ, આપણું સાહિત્ય, આપણા સંસ્કારો આપણને આ શીખવે છે। આપણે એ સંસ્કારોનો, એ સભ્યતાનો વારસો ધરાવીએ છીએ જે નારી સન્માનને ખૂબ મહત્વ આપે છે। અને જ્યાં નારીને સન્માન મળતું હોય ત્યાં નારી સ્વાભાવિક જ સુરક્ષિત હોય જ। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા આ ભવ્ય વારસાની સાથે ક્યાંક વિરોધાભાસ ઉભો છે। અને વધુ દુઃખ આપનાર વાત એ છે કે આ વિરોધાભાસ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે। હું વાત કરી રહી છું એ વિરોધાભાસની, જ્યાં નારી સન્માન કે નારી તું નારાયણી જેવી વાતો વચ્ચે આપણી ફૂલ જેવી દીકરીઓને નરાધમો પીખી રહ્યા છે। અને વળી આપણા મહિલા મંત્રી રીવાબેનના રાજ્યને માતાઓ અને બહેનો માટે સુરક્ષિત રાજ્ય ગણાવી રહ્યા છે। આજના વિચાર વિમર્શમાં તાગ મેળવીએ મહિલાઓ માટે કેટલું સુરક્ષિત છે આ રાજ્ય। જય હિન્દ BSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી। હજુ થોડા મહિના પહેલા જ ગુજરાતના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર કર્યો। આ ફેરફારમાં જૂના એક મહિલા મંત્રી જે હતા એમને હટાવી સામે 3 નવા મહિલા મંત્રી મનીષાબેન વકીલ, દર્શનાબેન વાઘેલા અને રીવાબેન જાડેજાને સ્થાન આપવામાં આવ્યું। જ્યારે મંત્રીમંડળમાં મહિલાઓનો દબદબો વધ્યો ત્યારે એમ થયું કે આ દબદબાની સાથે મહિલાઓ માટેના જે વિકાસ કાર્યો છે, આગળ વધવાની જે નવી તકો છે, ભણવા માટે વિવિધ સહાય ને વિવિધ તકો છે, આ બધામાં વધારો થશે। પણ આ બધું તો એક તરફ રહી ગયું છે અને મહિલાઓ સામેના જે અત્યાચારો છે એમાં વધારો થયો છે। આપણે હજુ ગઈકાલે જ જોયું કે એક બાદ એક દુષ્કર્મના બનાવો સામે આવતા ગયા। જસદણમાં દિલ્હીની નિર્ભયા જેવો બનાવ માત્ર 6 વર્ષની બાળકી સાથે બન્યો। 14 વર્ષની બાળકી સાથે 70 વર્ષના નરાધમે બોટાદમાં દુષ્કર્મ આચર્યું। આ બંને ઘટનાઓએ ગુજરાતભરને વિચારતું કરી દીધું। પણ તમને જણાવતા દુઃખ થાય છે કે બનાવો માત્ર 2 નથી બન્યા। ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં 13 થી વધુ બનાવો બન્યા છે જેમાં આપણી દીકરીઓને પીખી નાખવામાં આવી। સુરતના વરાછામાં 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું। 20 વર્ષીય વિધર્મી યુવકે લગ્નની લાલચે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી તરછોડી દીધી। આ નરાધમને ઝડપી લેવામાં આવ્યો। જસદણમાં પણ આ થયું। જસદણમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીની ધરપકડ થઈ। પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો અને સગીરાનું કાઉન્સેલિંગ હાલ કરવામાં આવી રહ્યું છે। એ બાદ અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો જેમાં માનસિક બીમાર યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। માનવતાને તાર-તાર કરતી આ ઘટના છે। અમદાવાદના દાણી લીમડામાં નરાધમે મદદ કરવાના બહાને યુવતીને અવાવરૂ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું। 4 દિવસમાં જ ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મના આરોપીને ઝડપી લીધો। સુરેન્દ્રનગરથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો જ્યાં સુરેન્દ્રનગરનો જે પાટડી છે ત્યાં પાટડીમાં સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવામાં આવી। સગીરાએ અધૂરા માસે જ એક મૃત બાળકને જન્મ આપ્યો। પાટડી પોલીસે આરોપીની ધરપકડ કરી। એ બાદ આણંદથી એક કિસ્સો સામે આવ્યો। મૂળ રાજકોટની છે એક યુવતી જે હાલ આણંદમાં નોકરી કરતી હતી। આ યુવતીને સુરતના એક યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું અને પ્રેમ જાળમાં ફસાવીને 28 લાખ રૂપિયા પણ પડાવી લીધા। વલસાડથી પણ એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો જેમાં 19 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ પાડોશમાં રહેતા પરિણીત યુવકે જ આચર્યું અને આ દુષ્કર્મ આચરીને યુવકે તેને ગર્ભવતી બનાવી। પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી। વડોદરાથી કિસ્સો સામે આવ્યો જેમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું। પીડિતાને હાલ 6 મહિનાનો ગર્ભ રહી ગયો છે। આરોપી ફરાર છે અને તેની સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અંજારથી પણ આવો કિસ્સો સામે આવ્યો। અંજારની એક પરિણીતા હતી તેને બગાડીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ભોગ બનનાર મહિલાને ઓનલાઈન એક પુરુષ સાથે મિત્રતા થઈ અને તેણે દુષ્કર્મ આચર્યું અને આ સાથે આરોપીનો જે મિત્ર હતો એ પોલીસ ખાતામાં ફરજ બજાવી રહ્યો હતો। એ PSI આ મહિલાનો અશ્લીલ વિડીયો ઉતારી તેને બ્લેકમેલ પણ કરી। અમદાવાદથી કિસ્સો સામે આવ્યો જેમાં અમદાવાદમાં પ્રેમ અને વિશ્વાસઘાતનો આ કિસ્સો છે। જીમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને મંદિરમાં સેંથો પૂરીને લગ્નનું નાટક પણ કર્યું। રાજકોટથી પણ એક કિસ્સો સામે આવ્યો જેમાં રાજકોટમાં મેડિકલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। બેભત્સ વિડીયો બનાવી નરાધમ મિત્રોને બતાવતો હતો ને યુવતીએ જ્યારે ડિલીટ કરવાનું કહ્યું ત્યારે તેને માર મારીને તરછોડી દીધી। છેલ્લા 7 દિવસની અંદર આ 13 થી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે। આટલા બધા કિસ્સાઓ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ ત્યારે આ બધું જોયા બાદ હવે આપણા મંત્રી શ્રીમતી રીવાબેન જે દાવો કરી રહ્યા હતા એ યાદ આવે।
હજુ તાજેતરમાં જ તેમણે રાહુલ ગાંધીને જવાબ આપતા ગુજરાતને માતા અને બહેનો માટે સુરક્ષિત રાજ્ય ગણાવ્યું હતું. રીવાબેન, આ છે તમારું સુરક્ષિત રાજ્ય. હવે આ બધું રીવાબેન જોવે અને આ ભ્રમમાંથી બહાર આવે. અને ન માત્ર રીવાબેન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લઈને બેઠેલા મનીષાબેન વકીલ પાસે પણ આશા રાખીએ કે રાજ્યમાં બની રહેલા આવા કિસ્સાઓ પર હવે રોક લગાવવા માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે. વિપક્ષના નેતાઓએ પણ આ અંગે શું પ્રતિક્રિયાઓ આપી છે અને શું માંગણીઓ કરી છે એ પણ એકવાર સાંભળીએ અને પછી સાંભળીએ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ વિશે શું કહ્યું. જે પ્રમાણે નૈનાબેન, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જસદણમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થાય છે. બીજી બાજુ 15 વર્ષની દીકરી છે, તેમાં સ્લીપર બસમાં જતી હોય છે અને 2 વાર દુષ્કર્મ કરવામાં આવે છે. અને રાજકોટમાં પણ આપણે અનેક ઘટનાઓ જોઈએ છે. શું કહેશો? એમ કહી શકાય કે હવે આ ગુજરાત છે ને પહેલા જેવું નથી રહ્યું. કારણ કે પહેલા ગુજરાતમાં જ્યારે એક સ્ત્રીની વાત થતી હોય, બાળકીની વાત થતી હોય તો એક સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવતી હતી. પણ હવે મને એવું લાગે છે કે આ વાતાવરણ ભાજપ સરકાર હવે આટલા વર્ષોથી રાજ કરી રહી છે પછી સાવ બગાડી નાખ્યું છે. કારણ કે જો ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ એ એટલા બેફામ બન્યા છે કે જેની કોઈ સીમા જ નથી. પહેલા એવું હતું કે બળાત્કાર થતો તો લોકોની માનસિકતાના હિસાબે થતો, પણ હવે એવું લાગે છે કે દારૂ અને ડ્રગ્સના નશામાં ચૂર લોકો એની હેબિટના આદિ બની ગયા છે અને એને ભાન નથી પડતી કે શું કરી રહ્યા છે. આજનું જે પોલીસ વાળાનું જે સ્ટેટમેન્ટ છે એમનું તમે સાંભળો તો એ પણ એ જ કહી રહ્યા છે કે એને એવું વિચાર્યું નહોતું કે હું બળાત્કાર કરું, પણ એને કર્યું. કારણ કે એ લોકોએ હમણાં જ મેં જોયું ન્યૂઝમાં કે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ મેં એવું કઈ વિચાર્યું નહોતું અને જૂનો કોઈ એવો ગુનેગાર પણ નથી, પણ બાળકી પાસે ગયો, બાળકીને રમાડી અને પછી બળાત્કાર કર્યો. તો શું આ એટલું સસ્તું થઈ ગયું છે? અને બાળકો શું આપણે ક્યાંય રમવા જ નહીં દેવાના? પેલે એવું હતું કે બાળકો રમતા હોય આજુબાજુના ઘરના પાડોશીના ઘરે હોય ને તો પણ ચિંતા નહોતી રહેતી. અને અત્યારનો સમય એવો થઈ ગયો છે કે બાળકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તો બહારની વ્યક્તિ ઘરમાં આવીને પણ એના ઇજ્જત ઉપર હાથ નાખી જાય છે. બાળકીની વાત કરો કે મહિલાની વાત કરો કે 70 વર્ષની બુઢીની વાત કરો, આ ગુજરાતની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે એક સમય હતો કેમ કે આપણે બીજા ગામના ઉદાહરણ દેતા કે હવે બિહાર જેવું થઈ ગયું છે, બિહાર આવું છે, બિહાર તેવું છે, પણ હવે મને એવું લાગે છે કે ગુજરાત પણ ઈ જ કેટેગરીમાં આવી રહ્યું છે. દિવસે ને દિવસે તમે જો છેડતીના એટલા બનાવ, દુષ્કર્મના બનાવો કેટલા બને છે, ઘણા તો ઓન રેકોર્ડ થતા પણ નહીં હોય. પોલીસ વાળા પાસે જતા પણ એ લોકો ડરતા હશે ને પોલીસ વાળા ઘણી ફરિયાદો પણ નથી લખતા. અમે પણ ઘણી વખત એના સાબિતી છીએ કે અમારે જવું પડે છે, ઇન્વોલ્વ થવું પડે છે એમાં કે ભાઈ તમે ફરિયાદ લખો. ઘણી વખત એવી દીકરીઓ હોય છે કે જેને પ્રોબ્લેમ હોય છે, પોલીસ પાસે જાય છે પણ એની કોઈ ફરિયાદ પણ નથી લેતું. તો આ એક ગુજરાત માટે ખૂબ જ શરમજનક છે કે હવે આવા દિવસો આવી ગયા છે. આ પહેલા જેવું હવે તો મને લાગે છે કે ગુજરાત નથી રહ્યું કે જે ગાંધીનું ગુજરાત કહેવાતું, કે જ્યાં મહિલાઓની એક કહેવાતું ને કે તમને કઈ ચિંતા ન હોય, સફળ ઓલું કહેવાય કે ચિંતા વગરનું એક સ્ટેટ હોય ને તો એ ગુજરાત હતું કે જ્યાં દીકરીઓ ગમે ત્યાં જઈ શકે કાંઈ ચિંતા વગર. પણ હવે એવું નથી રહ્યું. હવે 7, 8, 9 વાગે ને તો પણ દીકરી ઘરમાં ન આવે તો મા બાપને ચિંતા થાય છે. જી નૈનાબેન, આપણા મંત્રીમંડળના મહિલા મંત્રી છે રીવાબા જાડેજા, તેમણે હમણાં એક ટ્વીટ કર્યું હતું ને એવું લખ્યું હતું કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રમાં જે ઘટનાઓ થઈ રહી છે ત્યાંની મહિલા કરતા ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે. તેને લઈને તમારું શું માનવું છે? એમાં એવું છે કે એમને બધું તૈયાર થાળીએ મળી ગયું છે એટલે એમને ખબર ન હોય કે ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે. કારણ કે એના માટે તમારે ગ્રાઉન્ડમાં જવું પડે. બરાબર, અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ લોકો, અમે નાના વિસ્તારોમાં પણ જઈએ છીએ, છેવાડાના ગામડાઓમાં પણ અમારા કાર્યકર્તાઓ એટલા છે એટલે એને ખબર છે કે ત્યાં મહિલાઓની હાલત શું છે. શું એમને આસામની ઘટના યાદ નથી કે જ્યાં એક મહિલાને નગ્ન કરીને ઘર બજારમાં ફેરવવામાં આવી હતી? ગુજરાતમાં ની વાત કરું તો સુરતની વાત કરો, તમે જસદણની વાત કરો, અને જસદણમાં તો બીજો બનાવ બન્યો છે. જામનગરમાં પણ આ બનાવ બનેલો છે. બરાબર, તો આવા બનાવો તો ક્યાં દૂર છે. અમરેલીની દીકરી હારે થયું તું કે પોલીસ પોતાની મર્યાદા ચૂકી ગઈ હતી અને એમને
સરેઆમ બજારમાં લઈ ગઈ હતી, તો શું આ વખતે એમણે ત્યારે એ બધા કેમ મોઢા સીવાઈ જાય છે? કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્વોલ્વ હોય છે, ત્યારે આ બધા ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના મોઢા સીવાઈ જાય છે. અને ગુજરાતની મહિલાઓ સાથે જે અત્યાચાર થાય છે ત્યારે એમનાથી કઈ નથી બોલાતું. હા, બાકી છે બંગાળમાં કે બીજે ક્યાંય થાય એટલે ઝંડા લઈને નીકળી પડવાનું કે ન્યાય આપો, ન્યાય આપો. પણ તમે ખુદ એક સ્ત્રી છો તો તમે એ તો વિચાર કરો કે જેની સાથે આ દુષ્કર્મ બનતું હોય એ દીકરીની હાલત શું થતી હોય, એની રૂવાટા કંપાવી જાય એવી હાલત હોય. અને ઘણી દીકરીઓ તો એવી હશે કે જે શરમની લાજે બહાર આવીને કઈ પણ નહીં શકતી હોય કે મારી સાથે આવું થયું છે. જી નૈનાબા, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર, જય હિન્દ દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જસદણ વિછ્યાની અંદર એક 6 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ આચર્યું અને એવી વસ્તુઓ કરી કે કદાચ મને બોલતા પણ શરમ આવે, મારા રૂવાટા બેઠા થઈ જાય. જસદણ વિછ્યાની અંદર અવારનવાર આવા દુષ્કર્મોના બનાવો બનતા હોય છે, હત્યાના બનાવ બનતા હોય છે, લૂંટના બનાવ બનતા હોય છે. તાજેતરમાં 4-5 દિવસ પહેલા જસદણ વિછ્યાની અંદર અંદાજિત 2 કરોડ કરતા પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. 1100 પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ. અવારનવાર હત્યાના બનાવો થાય છે, રેપના બનાવો બને છે. હું જસદણ વિછ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ. આ નરાધમો, આ આરોપીઓ, આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે, ગુનાઓ કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું કાંઈ જ બગાડી નથી શકવાની. એટલા માટે આવા બનાવો અવારનવાર જસદણ વિછ્યાની અંદર બને છે. જસદણ વિછ્યાને એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે. ગુંડા રાજ આ જસદણ વિછ્યાની અંદર ચાલે છે. હમણાં જ જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો 14 વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો અને ત્યારે ખબર પડી કે એક 70 વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે, મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે. ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો, પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે. આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો. આ જે નરાધમો છે, બંને નરાધમો, એને તાત્કાલિક કડકમાં કડક સજા અપાવડાવો. આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડાવો અને આ બંને દીકરીઓ જ્યારે 18 વર્ષની થાય ત્યારે એમને સરકારી નોકરી પણ અપાવડાવો. ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો. અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિછ્યાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે. ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડકમાં કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે, ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણાની યોગ્ય તપાસ થવી જોઈએ, એસઆઈટીની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરાધમોને સજા પણ મળવી જોઈએ. અને જસદણ વિછ્યાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે. આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત, આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે એ યુવાનો આપણા પણ પરિવારના હોત, ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે. નવી નહીં, તમને સમજાવું. જેએમબીને દરેક સમયે કોઈ 10 વર્ષ 5 વર્ષની પોલિસી બનતી હોય છે. આઈટી પોલિસી 5 વર્ષની બની હતી, સેમિકન્ડક્ટર પોલિસી 5 વર્ષની બની હોય, જેએમબી આ સતત ચાલતી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રક્રિયાઓ છે. એ પોલિસીઓ દર વર્ષે 26માં, કોઈ 4 વર્ષમાં, 3 વર્ષની, 5 વર્ષની એ બનતી હોય છે. એટલે સામૂહિક સૂચના આપી છે કે તમારા વિભાગમાં આ પ્રકારની પોલિસી બનતી હોય ત્યારે કોઈ વાર વિભાગ છેલ્લી ઘડીએ દોડાદોડી કરતા હોય, એના બદલે 6 મહિના પહેલાથી તૈયારી કરીએ તો વધારે સારી પોલિસી બનાવીને રાજ્યની જનતામાં કામ લાગે. થેન્ક યુ. રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે. આ ઘટના ખૂબ દુઃખદ છે.
અમે પીડિત પરિવારની સાથે છીએ અને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું પડે એ કરશે. પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ, હું આ પ્રકારની માનસિકતાવાળાને ચેતવું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે, નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી, તમારા સૌના આશીર્વાદથી બનેલી છે. એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે. આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં, બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્યકક્ષાના હતા, હવે કેબિનેટ ગૃહપ્રધાનનું પદ ચલાવે છે. અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન છે ભાઈ હર્ષભાઈ સંઘવી, આપણા ગૃહમંત્રીશ્રીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્રએ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપ પણ જાણો છો કે કડક લીધો. 10 દિવસમાં, 8 દિવસમાં, મહિનામાં, 60 દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી, સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી. આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે, અમે એને વખોડીએ છીએ, અમે પરિવારની સાથે છીએ. મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે, નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે. હું એમને અભિનંદન આપું છું. કદાચ ઘટના બની ગઈ છે, દુઃખદ છે, પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના. જે રાજ્યો ગુજરાતને આદર્શ માને છે તેમને સારા આદર્શો પૂરા પાડવાની જગ્યાએ આપણા રાજ્યમાં જ એ રાજ્યો જેવી પરિસ્થિતિ ઊભી થવા પાછળ શું કારણભૂત છે? તમે પણ વિચાર કરજો અને તમારો મત અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.